હા શું સાંભળું છું હું? હા હે? તમે સાગરને અહીંયા ફરી પાછો રહેવા માટે બોલાવ્યો? હા. અરે શું આ? હું મારું કામ પડતું મૂકીને અહીંયા આવ્યો છું. તો શું થઈ ગયું? શું થઈ ગયું? શું કઈ નવરા છીએ? અત્યાર સુધી આપણે જેને ઘરની બહાર કાઢ્યા હતા ને, તો હવે પાછા શું કામ લાવવા છે? અને અમારે એકનું ડિસિઝન નહોતું આ. હા. આપણા બધાનું ડિસિઝન હતું. અરે સાગર કઈ કમાતો ધમાતો નહોતો. તમે જ કહેતા હતા કે આ ઘરની અંદર છે ને માથે પડ્યો છે અને એટલા માટે રીતિકા વહુને ને સાગરને આ ઘરથી અલગ કર્યા હતા. હવે જુદા રહી છે તો રહેવા દો ને, પાછા શું કામ બોલાવો છો? એક કામ કર આદિ, સ્પીકર અને માઇક લઈ આવી. હજી ઘરમાં બાજુમાં નહીં સંભળા, સોસાયટી વાળા સંભળા. એ તમારે નથી વિચારવાનું, એ અમે બંને માણસ કરી લેશું. આ તો સારું કર્યું કે તે મને ફોન કર્યો. બાકી આ લોકો તો જાણ પણ ન કરે. સાંજે જ્યારે હું ઘરે આવત ને ત્યારે મને ખબર પડતી, ઓહો મારો ભાઈ આવી ગયો, મારો લાડકો ભાઈ જે કઈ કમાતો નથી ધમાતો નથી અને ઘરમાં માથે પડે છે. જો સાગરનો ધંધો બંધ થઈ ગયો તો અમે શું તો કરીએ? હું શું કરું? છે. અરે થોડાક દી અહીંયા રહેશે તો એમાં શું ફરક પડી કોઈ જશે? શું કામ? કેમ શું કામ એટલે? કોઈ જરૂર નથી પપ્પા. જો અમે કઈ ધર્મશાળા નથી ખોલી. તમારો દીકરો જો અડધો થઈ ગયો છે કમાવામાં. ધર્મશાળાની વાત નથી. આ ઘરમાં જેટલો તમારો અધિકાર છે એટલો એનો પણ છે. અધિકારની વાત કરો છો તો એનો અધિકાર એ પણ બને જ ને કે તમને અને મમ્મી તમને એ સાચવે. હા. સાચવે છે? આદિ, સાચવે છે તમને. આ તમારી મોટી વહુ, ખબર- એના વખાણ કરો ને. તો? એ તમારી સામે બેઠી છે તો અમારા મોટાના વખાણ તો કોઈ દિવસ ન થતા. નાના બધા વખાણ કરી કરીને અમે સાંભળીને થાકી ગયા છીએ. કાનમાંથી લોહી નીકળશે હવે. વખાણની વાત નથી. એક ભાઈ જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે બીજા ભાઈ એનો સાથ આપવો જોઈએ. પેલા ક્યાં ગયા હતા? હા, એ તો મા બાપ નહીં કરવું જોઈએ. એ દિવસે તો મોટા ઉપાડે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. અને એની બૈરી પેલી રીતિકા કઈ કામ કરતી નથી. આદિ એ લોકો ઘરમાં આવશે તો મારે મેળ નહીં આવે. બિલકુલ નહીં, મને પણ મેળ નહીં આવે. હમ. જો પપ્પા મમ્મી તમને કહી દઉં છું, શાંતિથી વાત કરું. સમજો, આ બધું બહાનું હોઈ શકે કે એનો કામ ધંધો બંધ થઈ ગયો છે. આ ઘરમાંથી જેવી રીતના આપણે એમને અલગ કર્યા હતા એવી રીતના આ ઘરમાં પાછા આવવા માટે થઈને એ લોકોએ આ નાટક કર્યું છે. સ્કીમ. બસ બહુ થયું. હું હવે તારો ભાઈ ખરેખર મુસીબતમાં છે. બિચારા પાસે અત્યારે ખાવાના પણ ફાફા છે. એટલે આ ઘરમાં એને આશ્રય આપવો પડશે અને આપવો પડશે. તો સુકાઈ ગયો હશે ને બચારો. હાવ આદિ, મને તો એમ લાગતું હતું કે તને તારા ભાઈનું પેટમાં દાજશે, આજે નહીં તો કાલે. અને એ સમય અલગ હતો કે જ્યારે અમે સહમત હતા સાગર અને એની ઘરવાળીને ઘરની બહાર કાઢવા માટે. અત્યારે એની કપરી પરિસ્થિતિ આવી છે ને તો એની જવાબદારી એના પરિવારની બને છે, એટલે કે આપણી. આપણે આવા સમયે મોઢું જો ફેરવી લેશું ને તો બિચારો કોના આશરે જશે? અને કેમ નથી સમજતો દીકરા? તું મોટો દીકરો છો અને પોતાના નાના ભાઈ વિશે સારું વિચારવું એ તારું ફરજમાં આવે છે. મને ફરજ શીખવાડશો. ટૂંકમાં તમે હા પાડી દીધી છે ને એ લોકો આવે છે એમને? હા હા, મેં બધી વાત સાંભળી છે. હા. અને એટલી મીઠી મીઠી વાતો કરી છે ને કે વાત જ જવા દો. દુનિયાના સર્વશ્રેષ્ઠ મા બાપનો એવોર્ડ કોઈને આપવાનો થાય ને તો મમ્મી અને પપ્પાને જ મળશે. કદાચ ને સાગરની જગ્યા પર અને રીતિકાની જગ્યા પર તમે બે હોત તો અને આવું ન કરત. ઘરની બહાર કાઢી, સાંભળ મારી વાત, બહાર કાઢી મૂકત અને એવી પરિસ્થિતિ આવત ને તો તમને લોકોને પણ અમે ઘરમાં બોલાવી લે. રહેવા દો ને, અત્યારે બોલવા નથી દેતા ને. મોટાનું કોઈ દિવસ માન હોતું જ નથી. મોટા હોય કે નાના હોય, મા બાપ માટે બધા સરખા હોય છે. નાનકો તો લાડકો જ હોય, પહેલેથી દેખાઈ આવ્યું છે આદિ. મને. રહેવા દો ને. શું કામ બહેસ કરો છો? એ લોકો આવવાના જ છે. તમે છે ને રાતની પણ નોકરી શોધી લો. હવે એક્સ્ટ્રા 12 કલાક કામ કરવું પડશે કે નહીં? અને હું લોકોના ઘરે કચરા પોતા કરવા જઈશ. પૈસા કમાવા પડશે ને. દેર અને દેરાણી ઘરમાં રહેવા આવે છે. મીરા, શું કામ એવી રીતના કરે છે? કોઈ પારકું નથી. હજી કહું છું, મારી વાત સાંભળો. એને પૈસાની જરૂર હોય તો આપણે થોડાક પૈસા મોકલી દઈએ, આદિ એને એની રીતે ચલાવવા દો. જો આમાંથી બહાર નીકળી જશે, અત્યારે આવી પરિસ્થિતિમાં માણસ જીવે ને ત્યારે જ એને ખબર પડે કે કેવી રીતના આપણે ઊભું થવું. હા, અત્યારે આપણે એને કવર કરી દેશું ને તો એને ખબર નહીં પડે ક્યારે જીવનમાં કે એકલા હાથે ઊભું કેમ થવાય. સમજ્યા તમે? આદિ તું કદાચ ગમે એટલા ધમપછાડા કરી લઈશ તેમ છતાં સાગર અહીંયા આવશે. હમ. એ લોકો ત્યાંથી નીકળી ગયા છે. હાંજ પડતા પડતા અહીંયા પહોંચી જશે. બરોબર? એટલે કોઈ ખોટા ધમપછાડા કરવા નહીં. ટોળા કાઢી ન જા, વાત પૂરી નથી થઈ. પછી તું માથાકૂટ કરીશ મારી સાથે. મારો સાગર, અમે તો એના માટે સારું જ વિચાર્યું હતું, પણ અમને ખબર નહોતી કે મારા દીકરા પર આટલી મોટી આફત આવી જશે અને આટલી બધી નુકસાનીમાં ડૂબી જાય. પણ
ગમે તેમ તો માવતર ને દુઃખ તો થાય જ. ભગવાન જલ્દીથી મારા દીકરાને બધી પરિસ્થિતિ ઠીક કરી દેજો. શું કામ કરો છો? ઘરમાં નોકરાણી તો છે કામ કરવા માટે. લાવો હું કરી નાખ. મીરા કેવું વર્તન કરે છે? તને કોણ કહે છે કે ઘરની નોકરાણી છે તું? કોઈ કહેતું નથી, પણ સાબિત તો છેલ્લે એવું જ થાય છે. જ્યારે હોય ત્યારે બસ પોતાની મનમરજી કરવાની. સાચવીએ અમે, ખવડાવીએ અમે, દવાઓ અમે કરાવીએ, અને કામ કરવાના નાના દીકરાને. તો માવતરની દવાની સાચવવાની બધી જવાબદારી દીકરાને વહુની જ હોય છે, તે બીજાની નહીં. તો ક્યાં ગયો તો સાગર? અત્યાર સુધી જવાબદારીનું ભાન તો ક્યારે એને આવ્યું નથી, અને બસ મુસીબત આવી એટલે આવી ગયો અમારા ઘરમાં રહેવા માટે. જવાબદારીનું ભાન કરાવવા માટે જ બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આવી ગઈ જવાબદારી? નહીં ને, વધારે બગડ્યો છે તો ત્યાં જઈને. મમ્મીજી, મને સમજાવવાની કોશિશ ન કરો. મને ખબર છે કે તમે આ બધું શું કામ કરો છો. એટલે તારા મનમાં શું ચાલી રહ્યું છે મને નથી ખબર, પણ જણાવીશ કે તું શું જ વિચારી રહી છે અમારા વિશે? એ જ વિચારું છું કે તમે એક નંબરના મતલબી મા બાપ છો. હવે સાંભળવું છે કઈ? એક નંબરના વાહિયાત મતલબી મા બાપ, જેને પોતાનાથી વધારે કોઈ દેખાતું નથી. મીરા, તું જે વિચારે છે ને તદ્દન ખોટું છે. ખોટું નથી સમજી શકતી મા બાપના પ્રેમને નહીં સમજી શકે. કયો મા બાપનો પ્રેમ? અત્યાર સુધી ક્યાં ગયો હતો? તમારો દીકરો નુકસાન કરીને આવે ને મારા ઘરવાળાને ભરવું પડશે એ નથી દેખાતું? આદિત્ય પણ મારો દીકરો છે ને સાગર પણ મારો દીકરો છે, પણ સાગરને એની ફરજનું, એની જવાબદારીનું ભાન કરાવવા માટે ઘરની બહાર કાઢ્યો હતો, અને બિચારો બિઝનેસ કરવા ગયો, 2 રૂપિયા કમાવા ગયો, અને એની નુકસાની ગઈ. એમાં એનો વાંક નથી. હા, એમાં એનો કોઈ વાંક નથી મમ્મીજી. એમાં વાંક છે આદિત્યનો. પૂછો શું કામ? કારણ કે તમારા જેવા વાહિયાત અને મતલબી મા બાપનો દીકરો છે, અને એ વાહિયાત અને મતલબી ભાઈનો મોટો ભાઈ છે. મીરા, બોલવામાં જરાક ભાન રાખ. નહીં તો શું કરશો? હવે અમને ઘરમાંથી બહાર કાઢી મૂકશો? ઓ હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હવે નાનો દીકરો ને નાની વહુ આવે છે. હવે એ તમારી સેવા કરશે એટલે અમારી કોઈ જરૂર તો નહીં પડે, રાઈટ? મીરા, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે. એનો મતલબ એવો નથી કે ભાઈઓને વિરોધી બનાવી દે. પણ મમ્મીજી, વાસણ બહુ વધારે ખખડે ને તો એમાં ઘોબા પડી જાય, અને ઘોબો પડેલું વાસણ કોઈ કામમાં નથી આવતું, ખબર જ હશે ને? અને તૂટેલું ઠામ કહારે જ હોય એ પણ ખબર હશે ને? એટલે દીકરો કોઈ મુશ્કેલીમાં હોય ને તેના માવતર જ સહારો બને છે. હા તો વાંધો નહીં, જજો તમે ને પપ્પા કમાવા માટે. હવે તમારો દીકરો, મહાન દીકરો જે નુકસાન કરીને આવે છે ને, એ ભરજો બંને માણસ, સમજ્યા? જેવી રીતના મારા સાગરને નુકસાની ગઈ, એવી રીતના જો આદિત્યને ગઈ હોત તો તું શું કરત? અમે તને સાચવત નહીં? અમે એમ કહેત કે ના ના, તમે તમારી રીતે કરી લ્યો. કોને ખબર, મતલબ એ તો તમે છો જ. કદાચ બોલ્યા પણ હોત. જો અત્યારે એવું કઈ થયું નથી ને, એટલે એવી વિશ નો માંગો ભગવાન પાસે કે મારા ઘરવાળાને કોઈ નુકસાન થાય. હવે એ દિવસ ને રાત ઢસેડા કરશે ને, એનાથી મોટો શ્રાપ આ દુનિયામાં કોઈ નથી. કાળ ચક્ર છે. જે વસ્તુ બીજા સાથે બની હોય ને તમે સપોર્ટ ન કરો ને, એ વસ્તુ તમારી સાથે બની શકે છે ભવિષ્યમાં. એટલે એનો મતલબ એમ છે કે સાગરભાઈએ કોઈ સાથે કઈ ખોટું કર્યું હશે, એટલે અત્યારે એની સાથે આ બધું બને છે, રાઈટ? કદાચ ભગવાન પરીક્ષા કરતા હશે કે એવા સમયે કોણ એને સપોર્ટ કરે છે. વાહ ભાઈ વાહ, માણસ પોતાની સહુલિયત પ્રમાણે કેમ સંબંધો બદલે ને મેં જોઈ લીધું. અમારા પર આવે તો કાળચક્રમ, અને પોતાના નાના દીકરા પર આવ્યું તો પરીક્ષા. ઘરની વહુ છે, બધાને ભેગા કેમ રાખા, કેવી રીતના ભેગા કરવા ને, એ તારી પર હોય છે. ઘરની લક્ષ્મી કહેવાય છે ને તું અત્યારે અલગ કરી રહી છે બધાને. તમે તો છો લક્ષ્મીનું રૂપ, સરસ્વતીનું રૂપ. મહાનતા બતાવો અને રાખો તમારા દીકરાઓને. હા મમ્મી. અરે સાગર, પપ્પા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખિતા તમે બહાર હતા? આ ક્યારનો ધબકારો છે પણ કોઈ ખોલતું નથી કોઈ ઘરે? અરે કામમાં હશે, જોરથી ઠપકારો ને. મીરા સુતી હશે. મીરાઓ, ભાભી, તમારો અવાજ નહીં પોગતો. ભાભી, મમ્મી પણ નથી ઘરે. મારા મમ્મી બહાર ગઈ છે. મીરાઓ, હા, મારી પાસે ચાવી છે, હું ખોલું. છોડો ને,
અમે પાછા જતા રહીએ. કેમ? મને લાગે છે કે અમારું આવું ભાભીને કે કોઈને ગમ્યું નથી. કારણ કે જો ગમ્યું હોત તો આવી રીતે દરવાજો તો ન ખોલે એવું ન જ બનત ને. એ જ ને, એમને ખબર જ હતી કે અમે કેટલા વાગે આવવાના છીએ. બધી વાત થઈ ગઈ હતી, છતાંય આમ દરવાજા ન ખોલે. ચાવી છે ને મારી પાસે, ખોલું છું. કોઈને એવું કાંઈ નથી. પણ પપ્પા, ઉપર પડતા શું કામ રહેવું છે? જેવું બધું થઈ જશે, તમે લોકો ચિંતા ના કરો. ગુડ મોર્નિંગ ભાઈ. તમારે પીવી છે તો લઈ દો. ના ના, તમારે હજી બીજી પીવી હોય તો હું લઈ આવી દઉં. ના, જલસા છે બાકી તમારે તો. કઈ કામ ધંધો કરવો નહીં અને શરમ ના આવી તને? આ ઘર છોડીને જતો હતો ત્યારે તો બહુ મોટી પાવર વાળી વાતો મને સંભળાતી હતી તારી. હું કરીને બતાવી દઈશ, ક્યારેય કોઈ સામે હાથ લાંબો નહીં કરું, અને આ ઘરમાં આવીશ તો 2-3 દિવસ માટે મહેમાન થઈને આવીશ, બાકી ક્યારેય નહીં આવું. એ કોણ કહેતું હતું? કોઈ બીજું હતું? હા, કોઈ બીજું જશે. કેમ? પીવો, ચા પીવો, આરામથી પીવો. અને એસી ચાલુ કર્યું હતું કે નહીં? કોઈ ફેસિલિટીની અંદર છે ને કમી ના રહેવી જોઈએ. દરેક વસ્તુઓનો ઘરમાં જે પણ છે ને એનો બધાનો ઉપયોગ કરજો, આરામથી કરજો. અને નાસ્તાનો ડબ્બો ખબર છે ક્યાં છે? પાછળ કબાટ ખોલીશ ને, બધો નાસ્તો એમાં જ. તારે જે ખાવું એ લઈ લેવાનું. જો મોટા ભાઈ, શરમ આવી જોઈએ, શરમ. મોઢું ઉપાડીને તમે અહીંયા આવ્યા. જ્યારે જુદા થયા હતા ત્યાર પછી તમારામાં તેવડ જ નહોતી. હું તો પહેલા જ કહેતો હતો કે તારી અંદર કોઈ આવડત જ નથી. તું હરેક કામની અંદર છે ને મોટું મીંડું છું. શું છો? મીંડું. અને એનો થપ્પો તે અહીંયા લગાડ્યો છે, અહીંયા. મોટા ભાઈ, હું અહીંયા છે ને મારી મરજીથી નથી આવ્યો, મારી મજબૂરીના કારણે આવ્યો છું. અને પણ થોડાક દિવસ માટે, થોડાક દિવસમાં હું જતો રહીશ પાછો. ખરેખર રમત રમતા કોઈ તારી પાસેથી શીખે. આ ઘરમાંથી ગયો, પાછો ઘરમાં આવ્યો, હજી પાછો એમ કહે છે હું જલ્દી જતો રહીશ. કાન ખોલીને એક વાત સાંભળી લે. જલ્દી જતો રહીશ ને તો વધારે સારું. કેમ કે આ ઘર માટે, તારા માટે, બધા માટે એ જ સારું રહેશે કે તું જલ્દી આ ઘરમાંથી જતો રહે. સારું, નકર પણ મારે કોઈની પર બોજ બનીને નથી પડ્યું રહ્યો. હા, તો પરિસ્થિતિ એવી ઊભી થઈને એટલા માટે અહીંયા આવવું પડ્યું. પરિસ્થિતિ તો અમારા જીવનમાં ઘણી બધી બનતી હોય, તો અમે તો એવું ના વિચાર્યું કે ચાલો હવે હું પણ નીકળી જાઉં કોઈના પાસે આશરો લેવા. જ્યાં સુધી અનુભવ્યું ન હોય ને ભાઈ, ત્યાં સુધી બધી વાતો આવડે. કાંડામાં જોર હોવું જોઈએ બેટા. કાંડામાં જોર હોય ને તો હરેક મુસીબતની સામે તમે લડી શકો. છે જોર? અને મને એક વાત કે તું અહીંયા રહે છે, બરાબર છે? હવે તો આપણે અલગ થઈ ગયા પછી મારે હિસાબ તો કરવો પડશે ને. તો હિસાબ પેટે હું તારી પાસે કાયદેસર અહીંયા રહેવાનું ભાડું, ખાવા પીવાનો ખર્ચો, બીજું કંઈ નહીં લઉં. એટલું તો આપવું જ પડશે ને તારે. બાથરૂમમાં એક શાવર જેલનો ઉપયોગ કરશો ને, એનો પણ હિસાબ આપવો પડશે. બિલ હું મારી રીતે બનાવીશ, પણ તું આપી શકીશ કે નહીં એની મને ખબર નથી. આપીશ ખરા? ક્યાંથી આપવાનો?
એક વાત કહું, હજુ આ બધું છે ને પપ્પાના નામ ઉપર છે. પપ્પા હજી હયાત છે, છતાંય તમારે જો મારી પાસે હિસાબ જ જોતો હોય તો લઈ લેજો. એટલે પાવર બતાવે તું? હે? પપ્પાના નામ પર છે એટલે તું મને શું કહેવા માંગે છે? તું ધમકી નહીં આપતો બીજી વાર. પપ્પાને હું સાચવું છું, મમ્મીને હું સાચવું છું. આ ઘરમાં પૂરું અત્યારે હું પાડું છું, પપ્પા નથી પાડતા. કમાવા હું જાઉં છું અને આ ઘર ચાલે છે. સમજો તું? એટલે હું હોશિયારી નહીં કરતો. પીવો ચા. ખબર નહીં મહારાણી ઘરમાં આવ્યા છે પછી કોઈ વસ્તુ જ નથી મળતી. શું ગોતો છો ભાભી? મને કહી દો, હું આપી દઉં. શાંતિ મળશે તો આપી દો. ભાભી, શું કામ આમ સવારમાં તમે આવી રીતે વાત કરો છો? તારો ચહેરો છે ને એ મને જરાય ગમતો નથી. બહુ મોટા ઉપાડે ગયા હતા ને ઘરની બા. અમે તો પાછા ક્યારેય નહીં આવીએ, તમારી અમારે કોઈ જરૂર નહીં પડે. એ ઘમંડ ક્યાં ગયો? હવે બોલો, હવે પાવર બતાવો તમારો. ના ભાભી, એવું કોઈ દિવસ નહોતું થયું કે અમે એવું કીધું હોય કે અમે આ ઘરમાં પાછા ક્યારેય આવવા નથી માંગતા. અમારે તો રહેવું જ હતું, પણ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગયેલી કે અમારે આ ઘરમાંથી નીકળવું પડ્યું. અને રહી વાત સાગરની, તો હા, સાગરે ગુસ્સામાં એવું જરૂર કીધું હતું કે આ ઘરમાં પાછા કોઈ દિવસ નહીં આવીએ. પણ શું કરીએ, હા તો સાગરનો ધંધો બંધ થઈ ગયો અને આ વાતની ખબર પપ્પાને પડી ગઈ. હા તો એમ કહો ને કે ગરજે ગધેડાને બાપ કહેવા માટે આવ્યા છો અને પપ્પાને ખબર પડી ગઈ એટલે કહેવા શું માંગે છે તું? એ જ કે અમે કંઈ નહોતું કીધું. હા તો પપ્પાને બીજે ક્યાંકથી ખબર પડી ગઈ અને પપ્પાએ એટલા બધા ફોન કર્યા એટલે અમે આવી ગયા અહીંયા. સરસ, પપ્પાની વાત તો ભારે માનીને તૂટી પડતા હશો ને બંને. પપ્પા તો કે પણ આપણે નકટા ન થવાનું હોય. બીજાના ઘરે આવી જતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ. અને આમ પણ એક વાત કહું, સાગરભાઈ જે પ્રમાણે પાવરથી ચાલતા હતા ને, અમને તો પહેલા જ ખબર હતી કે એક દિવસ પડશો તમે લોકો. પણ તમને ઘમંડ હતો ને કે નહીં કંઈ કરીને બતાવીશું. કરી લીધું કંઈ? થયું કંઈ? નસીબ ભાભી, નસીબ તો કોઈનો સગો નથી હોતો ને. એટલે જે થવાનું હતું એ થઈ ગયું. પણ એનો મતલબ એમ નહીં કે તમે આ ઘરને બીજાનું ઘર કહો. આ ઘર પણ અમારું જ છે ને. અહીંયા સાગરના મમ્મી પપ્પા રહે છે, એ ખ્યાલ છે ને તમને? બધી ખબર પડે છે મને. તું મને શીખવાડીશ હવે કે મારે શું કરવાનું. સાગરના એકના મમ્મી પપ્પા નથી, મારા પણ સાસુ ને સસરા છે. અને સૌથી પહેલો હક આદિત્યનો છે એમના પર. તમે તો મૂકીને જતા રહ્યા. ના કોઈ દિવસ પાછું વળીને જોયું કે ના વિચાર્યું કે સાસુ અને સસરા શું કરતા હશે. એ તો અમે સારા કે આખી જિંદગી પાલવવાનો વાયદો કર્યો હતો અને પાલવીએ છીએ ને. ક્યાં મૂકી દીધા છે? તમારા પણ સાસુ સસરા છે ને, તમારો પણ હક છે ને, એવી રીતે જ અમારો પણ હક છે. કમાઈને દેવાનો, માથે પડવાનો નહીં કે જ્યારે મન પડે ત્યારે જઈએ ને મન પડે ત્યારે આવી જઈએ. ભાભી, તમે બહુ ઊંધી લઈ જાઓ છો આ બધી વાતોને. જુઓ, રહી વાત કમાવાની, તો સાગર મહેનત કરે જ છે. અને એવું નથી કે અમે બસ એમ જ મફતમાં અહીંયા રહેવા આવ્યા છીએ. જ્યારે સાગરનો પાછું ધંધો ચાલશે, કંઈક નોકરી મળશે, તો એ પણ આ ઘરમાં પૈસા આપશે જ. ના ના, ત્યારે તો આ ઘરમાં રહેશે તો ને. સાગરભાઈને આદત છે છટકવાની. હા કે થોડું ઘણું સારું થશે ને એટલે સીધા થેલા ઉચકીને ઘરની બહાર. આ બધી વસ્તુઓ જૂની થઈ ગઈ છે એટલે મહેરબાની મને ન સમજાવ. અને આ ઘરમાં આવી છે ને તો માથે પડવાની જરૂર નથી. ઘરના કામ કરવા લાગો મને. કરું જ છું ભાભી, કરું જ છું. અને રહી વાત આ ઘરમાંથી નીકળી જવાની, તો તમે જો અમારી સાથે આવો વ્યવહાર કરશો તો કોઈને પણ મન તો નહીં જ થાય ને અહીંયા રોકાવાનું. તો વધારે સારું. ક્યારે જાઉં છું? અત્યારે જવું છે? મૂકી જવું? જલ્દી જ નીકળી જઈશું, તમે ટેન્શન નહીં લો. બોલો, શું કામ કરવા છે? મજા આવે એ કરો, અમારો પીછો છોડો બસ. હોશિયારીઓ મારતી ખોટી. ઘણા બધા વિચારો મગજમાં ઘૂમતા હશે ને, પણ સમયસર પસ્તાવો થયો અને જે નિર્ણય લીધો ને એ બરાબર જ લીધો છે.
જો સમય વીતી ગયા પછી જો તમે નિર્ણય ન લીધો હોત ને તો કાયમી માટે અફસોસ રહી જા. સાચી વાત છે તારી. આમ પણ મીરાને આદિ જે કરી રહ્યા છે તે ખોટું છે, એ હું પણ જાણું છું. પણ ભૂલ તો મારી જ છે ને, કારણ કે હંમેશા મેં આદિની તરફેણ કરી છે અને સાગરને જવાબદારીનું ભાન કરાવવા સારું થઈને મેં નોખો કર્યો. સાગરને ખરાબ મેં જ ચિતર્યો છું. પછી આદિ એવું જ કરે ને? એને ભૂલ ન કહેવાય. માવતરની ફરજ હોય છે કે દીકરાઓ જો ખોટા રસ્તે જતા હોય, એને જવાબદારીનું ભાન ન હોય તો માવતરે એનું ભાન કરાવવું એ માવતરની જવાબદારી છે ને. એમાં ખોટું ક્યાં કર્યું છે? અને આપણને થોડી ખબર હતી કે આપણે સાગરને અને રીતિકાને ઘરની બહાર કાઢી મૂકશે, જવાબદારીનું ભાન કરાવશું તો સાગર કંઈક નવો બિઝનેસ કરશે ને એમાં ખોટ જશે. એ તો બની જાય છે, પણ ખરા સમયે સાગરની સાથે ઊભા છીએ ને એ જ મહત્વનું છે. વાત તો એ જ થઈ ને. અત્યાર સુધી સાગર બહાર હતો અને આપણે આદિની સાથે રહેતા હતા. હવે સાગર આવી ગયો છે તો આદિ આ ઘરમાં રહેવા તૈયાર નથી. સાગરની સાથે તો નહીં જ રહે. ખબર નથી પડતી કે શું કરવું ને શું નહીં. બંને બાજુથી આપણે તો હલવાણેલા જ છીએ. એક બાજુ જમણી આંખ તો બીજી બાજુ ડાબી આંખ. માણસ કઈ આંખને ફોડે? તમારી વાત બધી સાચી છે. 2 દીકરાઓ હોય કે 4 દીકરા, માવતર માટે તો બધા સરખા હોય છે. અને આવા સમયે જો આપણે કામ ન આવીએ તો એ છોકરો કોનો સહારો લે અને કોના સહારે જીવે? મને ખબર છે સાગર પણ તમારા જેવો સ્વાભિમાની છે. એને અહીંયા ગમતું જ નહીં હોય, પણ એક તમે ખભા પર હાથ રાખીને ખાલી એટલું બોલ્યા ને કે દીકરા તું આવતો રે, અમે બધી ભૂતકાળ ભૂલીને તને સાચવવા તૈયાર છીએ. બસ તમારા એ વેણને પાડવા માટે જ આવ્યો હશે. પણ આદિ તૈયાર નથી ને. આદિ સમજવા તૈયાર નથી. તો શું કરશું? આદિના કારણે આપણે બીજા દીકરાને તરછોડી દેશું. તો શું કરીશ તું? સાગર હારું થઈને આદિને તરછોડી દઈશ કે આદિ હારું થઈને સાગરને તરછોડી દઈશ? બેમાંથી એક પણ ને નહીં. હા તો પેલા કહેવત જેવી થઈ ગઈ કે એક મિયાનમાં 2 તલવાર ન રહી શકે. એમાં એક ઘરમાં 2 ભાઈઓ નહીં રહી શકે. પણ શું કામ? હવે તો આદિને પૂછ. આદિને વાંધો છે. કદાચ તમે વિચારો કે આદિત્ય સાથે એવું થયું હોત અને એ ઘરની બહાર કાઢી મૂક્યો હોત એને, તો શું સાગર એવું કરત? અને કદાચ ને હજી પણ ન કરે નારાયણ, ભગવાન કરે ને સાગર સાથે જે થયું એ આદિ સાથે થાય. હું નથી ઈચ્છતી, પણ કદાચ ને થયું અને સાગરને સારું થયું તો સાગર એવું ઈચ્છશે કે ના હું મોટા ભાઈને મદદ ન કરું? તમે જ વિચારો ને. એ તો સમય બતાવે ને. કદાચ આદિ સાથે એવું થયું હોત ને સાગર પાસે રૂપિયા હોત તો કદાચ સાગર પણ એ જ વિચારત. શું કામ? પણ બધા ભાઈઓના મગજ સરખા ન હોય. આપણા હાથની 5 આંગળીઓ છે, પણ 5 આંગળીઓ ભગવાને સરખી નથી આપીને. એવી રીતના ઘરમાં 5 સભ્યો હોય ને તો 5 મગજ સરખા ન હોય. ઘર છે ને એક મંદિર છે. ભગવાને ભલે 5 આંગળીઓ એક સરખી નથી બનાવી, પણ જ્યારે આમ કરો ને ત્યારે બધી આંગળીઓ એક સરખી થઈ જાય. એમ આ પરિવારમાં જ્યારે મુસીબત આવે ને ત્યારે બધાએ એક થવું પડે. બસ આદિ સમજતો નથી. અરે હજી હું ઘરે પહોંચ્યો છું ભાઈ. હા, શું હતું? હા તો કઈ વાંધો નહીં, આવું છું ને. હા હવે તારી ભાભીને બંને આવશું. હા કઈ નહીં, હું કરું તને ફોન. હાલ તો મારે અરે બજારમાં આપણે થોડોક સામાન લેવાનું છે. હું આવું જોઈએ. હાલ ફટાફટ. મારે પાસે સમય નથી, હું નહીં આવું. કેમ સમય નથી? અરે હવે શું કામ છે તારે? ઓફિસે તો આવી ગયો ને. આવી ગયો છું, પણ હવે મારે બહાર જવાનું છે. બીજી મારે કામ છે ને એટલા માટે. હારું તો પૈસા લાવ.
હું લઈ આવું. શેના પૈસા? સામાન લાવવો છે ભાઈ. બધી વસ્તુમાં મને જ કેવું પડશે પપ્પા? આ તો બીજું ખોટું કોણ? કહેવાય ને. બીજું કોણ કરશે? તું નહીં કરે તો? કેમ ભૂલી લા. ગયા? તમારો લાડકો દીકરો પણ આ ઘરમાં આવ્યો છે, એની પાસે જ કયો ને લાવો, થોડો સામાન લાવવાનો છે. આદિ, સાગર પાસે ક્યાંથી પૈસા હશે? હે બિચારો મુસીબતમાં છે એટલે તો અહીંયા આવ્યો છે. મારો એની પાસે ક્યાં પૈસા હોય? લા, પૈસા દે. મારો પ્રશ્ન નથી. જો હું તમને એક વાત કહી દઉં પપ્પા, તમારા કહેવાથી એ લોકો આ ઘરમાં તો આવી ગયા છે, પણ હવે તમે જો એવું વિચારતા હોય ને કે હું પૈસા આપીશ, આ ઘરમાં બરાબર રીતે કોઈ ભાગ પાડ્યા વગર હું એકલો જ તે ઘર ખર્ચ ઉપાડ્યા કરીશ, તો એ શક્ય નથી. એટલે મેં કાંઈ ઠેકો નથી લીધો પપ્પા કોઈનો. એટલે હવે તું તારા ભાઈની પણ ગણતરી કરીશ? એના લગ્ન થઈ ગયા છે, એનું ઘર પરિવાર છે. અરે લગ્ન થઈ ગયા છે તો શું છે? સૌ તો બે ભાઈઓ જ ને. આ તો એ કે પારકો થોડો છે. હિસાબ તો આપવો પડે ને. અરે પણ એની પાસે અત્યારે કાંઈ નથી. એ રળશે ત્યારે તને આપી દેશે. એવી રાહ જોયા કરીશ ત્યાં સુધીમાં હું કંગાલ નહીં થઈ જાઉં. એનો કાલ કંગાલ થઈ સવારે જાય. મારે પણ કોઈક જગ્યાએ આશરો લેવા જવું પડશે. આવીને આવી રીતના ચાલશે તો ઘરમાં કમાવાવાળું કોણ? હું પોતે. ખાવાવાળા કેટલા? તો કે પપ્પા, મમ્મી, મારી પત્ની, મારો નાડકો નાનો ભાઈ અને એની ઘરવાળી. એકની કમાણી ઉપર આખું ઘર ચાલે છે. 5 જણાને ખવડાવું છું. આદિ, જો ભાઈ, તારો ધંધો ચાલે છે અને મા બાપને ખવડાવવી તો તારી ફરજ છે ને. વધ્યું કોણ? તારો ભાઈ ને એની ઘરવાળી. તો આ થોડાક દિવસ તારું ખાઈ જશે તો તારા ભંડાર ખૂટી નહીં જાય. પણ આ ઘરની અંદર હવે કોઈ ફાલતુ ખર્ચો નહીં થાય. ઘરમાં જે છે એ વસ્તુમાં રોડવતા શીખો. અરે ફાલતુ ખર્ચો નથી કરતો. ઘરમાં જે જરૂરી છે એ જ વસ્તુ લાવું છું અને એ જ મગાવી છે. મીરા જોઈ લે છે એ. જેટલું લાવવું પડતું હશે એટલું જ લાવશે. કદાચ આખી મીઠાની ઠેલી નહીં આવે પણ થોડુંક મીઠું તો આવશે જ. એવી રીતના દરેક વસ્તુમાં કાપ મૂકવામાં આવશે. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે થાળી પડે એટલે જમી લેવાનું. ખોટા હવે તમારે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી અને મારી પાસે કે મીરા સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી પપ્પા. ખોટું કરી રહ્યો છે તું. ખોટું તો મારી સાથે થઈ રહ્યું છે. તમે એને અહીંયા બોલાવ્યો. અરે અહીંયા બોલાવ્યો તો કોઈ પારકો નથી, તારો ભાઈ છે. મને ધમકી આપતો હતો કે પપ્પાએ હજી આ પ્રોપર્ટીના ભાગ નથી પાડ્યા. હા તો નથી જ પાડ્યા ને. હા તો હવે તું આવું બધું કરીશ તો પછી મારે ભાગ પાડવા પડશે. 2 ની જગ્યાએ 3 ભાગ પડશે. વાહ, 3 ભાગ પાડશો તો સારું ને. એ બાને કદાચ હું આઝાદ તો થઈ જઈશ. તમે ભાગ પાડશો એટલે અહીંયાથી હું ભાગીશ. અચ્છા, એટલે હવે અમે તને ભારે પડીએ છીએ. એવું તો તમે સમજો છો, પછી ખબર નહીં. જોઈએ, બહુ એવું થશે તો પછી તને આઝાદ કરી દઈશું. બીજું તો શું કરીશું? આમ પણ કળિયુગ હાલે છે ભાઈ. કળિયુગમાં કોઈ કોઈનું નથી. કોઈ નથી. સગો ભાઈ સગા ભાઈનો નથી. સગો દીકરો પોતાના માવતરનો નથી. હા, કળિયુગમાં એક સાળો કદાચ આશરો લેવા આવે ને તો એનાથી કોઈને વાંધો નથી, પણ હગો ભાઈ આશરો લેવા આવે ને તો હિસાબ માગવો પડે છે. હગી બેન જો થોડા દિવસ રોકાવા આવે ને તો ભાઈને વિચાર કરવો પડે છે, પણ જો સાળી રોકાવા આવે ને તો હસતા મોઢે બધા સહન કરે છે અને રાજી ખુશીથી બધા પિકનિક મનાવવા પણ જાય છે. તારો વાક નથી ભાઈ, કળયુગ છે. 50 આપું કે 100? રાખ તારી પાસે. મીરાને આપજે, બધો વહીવટ કરી નાખશે. હું પણ છૂટો થઈ ગયો ને, મારે પણ ઉપાધિ નહીં બધું લેવા જવાની. રીતિકા, રીતિકા, હા. મારી વાત સાંભળ. મને છે ને નોકરી મળી ગઈ છે. અચ્છા, સારું. શું? તમને નોકરી મળી ગઈ? હા, મને થયું કે આ કેમ કઈ રિએક્ટ ના કર્યું. સોરી, મારું ધ્યાન નહોતું. અરે વાહ, હા તો બહુ સારા સમાચાર છે કે તમને નોકરી મળી ગઈ. અને હું તો તને એમ કહું છું કે હવે છે ને આપણે આ ઘરમાં જાજુ રહેવું પણ નહીં પડે. થોડાક જ ટાઈમમાં હવે આપણે આ ઘર છોડીને જઈ શકીશું.
સાચું કહું, આ ઘરમાં રહેવું બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું મારા માટે તો. આ ભાભીના રોજના મેણા તો નહીં સાંભળવા પડે હવે. પણ શેમાં નોકરી છે અને વ્યવસ્થિત છે કે? અરે સારામાં સારી નોકરી છે. આમ પણ મેં સોફ્ટવેર એન્જિનિયરિંગ તો કર્યું છે અને સોફ્ટવેર બનાવતી કંપનીમાં જ મને નોકરી મળી છે. તું માનીશ નહીં, સ્ટાર્ટિંગ પગાર જ મારો 50,000 છે. શું? હા. હે ભગવાન, આજે જ મંદિરે જઈશ. તમારા માટે કેટલી પ્રાર્થના કરી હતી. એટલે જ તો કોઈ કીધું છે કે ભગવાન છે ને જ્યારે આપે ને ત્યારે આ છપ્પર ફાડીને આપે. સાચી વાત છે. તમે ભાઈને કીધું? ભાઈને પપ્પાને? હજી કોઈને વાત નથી કરી. મને એવું થયું હતું કે સૌથી પહેલાં હું તને વાત કરું, તને જાણ કરું, તને ખુશી આપું અને પછી જઈને કોઈ બીજાને વાત કરીશ. કારણ કે આ ઘરમાં છે ને ખાલી મમ્મી પપ્પાને જ આપણું દુઃખ દેખાય છે ને આપણી ખુશી દેખાય છે. બાકી બધાને તો માત્ર વાતો જ આવડે છે. ઠીક છે, છોડો ને. એમ પણ એ લોકો કદાચ એમની જગ્યાએ સાચા જ છે. શું સાચા છે? ના ના, શું સાચા છે તું જ કે ને. હવે એ લોકોના વિચાર એવા છે તો આપણે કંઈ ન કરી શકાય. અરે કાલ સવારે એમને એવી કઈ તકલીફ આવશે, ભાઈનો ધંધો પડી ભાંગશે કે એની કોઈ એવી પરિસ્થિતિ ઊભી થશે તો શું આપણે મદદ નહીં કરીએ? કરશો જ ને. આપણે એને એની જેમ તાના મારીશું, દેણ સંભળાવીશું? ના, આપણે એવું કંઈ નહીં કરીએ કારણ કે એ આપણા વિચાર છે, હે ને? અને એ લોકો પોતાનું કર્મ કરે છે, આપણે આપણું કર્મ કરવાનું છે. મેં તો ભાભીને કીધું પણ કે આવું બધું ન વિચારે, પણ તોય એમને તો એવું જ લાગે છે કે આપણે બસ અહીંયા એ લોકોનો ખર્ચો કરાવવા આવ્યા છીએ. હા, કહેવાય છે ને કે માણસની જેવી માનસિકતા હોય ને એવું જે વિચારે છે. હા, માણસની માનસિકતા સારી નથી તો પછી એના મગજમાં સારો વિચાર જ ક્યાંથી આવે? પણ હવે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હવે તો મને નોકરી મળી ગઈ છે, ધીમે ધીમે હું એ નોકરીમાં સેટ થઈ જઈશ. અને જો તને આ ઘરના લોકો બહુ જ હેરાન કરતા હોય ને તો આપણે અત્યારે ટાઈમ પર વારી મારા એક મિત્રના ઘરે જતા રહીશું. ત્યાં થોડા દિવસ રહેશું અને એક ભાડે રૂમ ગોતી લઈશું. હા, હું પણ એ જ કહેવાની હતી. જલ્દીથી જલ્દી અહીંયાથી નીકળી જઈએ ને એ જ સારું. તો બધાને એવું તો નહીં લાગે કે આપણે બસ ખર્ચો કરાવવા આવ્યા છીએ. અને હું તો કહું છું કે તમારો આ જોબ કરીને પછી જ્યારે 1 મહિનો થઈ જાય, જે પહેલો તમારો પગાર આવે ને એમાંથી થોડાક રૂપિયા તમે મોટા ભાઈને આપી દેજો, કાં તો પછી પપ્પાને આપી દેજો. આપવાનો જ છું. મારા મનમાં પણ આ જ વિચાર આવ્યો હતો. હા, પણ આ લોકોને પૈસાની જ પડી છે ને તો મારો પહેલો પગાર આવે ને એમાંથી 30,000 રૂપિયા આ લોકોને જ આપી દઈશ. હા, બસ. હા, અને એમ પણ આપણે કોઈ દિવસ લેવાનું ન વિચારવું જોઈએ. બસ બધાને આપી શકીએ એવા જ ભગવાન આપણને બનાવે તો સારું. સાચી વાત છે તારી. આમ પણ જે પણ લોકોએ લેવાની વૃત્તિ રાખી છે ને એ લોકો જીવનમાં કોઈ જ દિવસ સુખી નથી થયા. જેણે જેણે બધું જતું કર્યું છે, બધું આપવાનું રાખ્યું છે ને એ જ હંમેશા ખુશ રહે છે. સારું, હું બહુ જ ખુશ છું કે તમારી નોકરી લાગી ગઈ. હું અત્યારે મંદિરે જઈ આવું અને પછી આપણે નીકળી જ જઈએ. પેકિંગ એમ પણ આપણે કરેલી જ છે, હે ને? સારું, ચાલો. આદિ, ઓફિસે જાઉં. બેંકમાંથી કઈ તારું લેટર આવ્યો છે? શું છે? લોન ના હપ્તા બાકી? લોન લીધી જ તે બેંકમાં? 3 હપ્તા બાઉન્સ છે. શું કરે તું? હા પપ્પા, મેં ધંધામાં થોડાક રૂપિયાની જરૂર હતી તો મેં લોન ઉપાડી હતી, પર્સનલ લોન. તો મને કાં વાત ન કરી? અરે પણ અમને તો કહેવાય ને. અમને વાત કરી હોય તો અમારી પાસે કંઈક પડ્યું હોય તો કંઈક કહી, ભાઈ લે લોન નથી ઉપાડી, અમારી પાસેથી લઈ જા. લોન ઉપાડવાની શું જરૂર હતી તારે?
બહુ મોટું નુકસાન ગયું છે. એટલા દિવસથી કોઈને વાત જ નથી કરી. હું અત્યાર સુધી મારા અભિમાનમાં અને હું એક જ કમાઉં છું એવું બતાવતો હતો ને, બધું પડી ભાંગ્યું. સાગરને હું પોતાની જવાબદારી ઉઠાવતા નથી આવડતું એવું કહેતો હતો ને. મેં જ ઉતાવળે ધંધામાં અમુક એવા નિર્ણયો લીધા ને કે નુકસાન આપ્યું. ને એ નુકસાન કદાચ આ ઘર વેચાઈ જાય, જમીન વેચાઈ જાય તો એ પૂરું પડે એમ નથી. પપ્પા, હું હિંમત હારી ગયો છું અને શાંતિ રાખ. જો આવું બધું છે ને ક્યારેક ક્યારેક વડીલોને કહેતું રહેવાય. મનનો ભાર થોડોક હળવો થાય. અને દીકરા, તારો જે કમંડ હતો ને, હે આજે નહીં તો કાલે તૂટવાનો તો હતો જ. અમે નથી ઈચ્છતા કે તારો કમંડ તૂટે, પણ આ ઉપરવાળાનો ન્યાય છે. બેટા, સાગર જ્યારે તૂટી ગયો ત્યારે અહીંયા આવ્યો તો તારી પાસે થોડાક દિવસ આશરો લેવા, અને તે એને મેં ધૂતકાર્યો. બિચારાને ધોતકાર્યો. આખરે એને એના મિત્રના ઘરે રહેવા જવું પડ્યું. પણ હશે, થઈ જશે બધું. ઉપરવાળા ઉપર ભરોસો રાખ. કદાચ જો બધું ઠીક થઈ જાય તો. બેટા, આટલી બધી તે નુકસાની કરી નાખી, ઘરમાં કોઈને અણસાર સુધા ન આવવા દીધી. હંમેશા હસતું મોઢું રાખ્યું. હા, ત્યાં સુધી વાત નહોતી કરવા માંગતો તમને અને મમ્મીને, પણ આજે આ કાગળ તમારી પાસે આપ્યું એટલે તમને ખબર તો પડી જશે કે આને લોન શું કામ લીધી હશે. મારે નહોતું બોલવું છતાંય બોલાઈ ગયું. એ તો ખબર પડે જ ને દીકરા કે તું કઈ મોજ શોખ કરવા તો લોન લીધી ન હોય. ધંધો કરવા માટે જ લોન લીધી હશે, અને ધંધામાં કદાચ તારે લોસ ગયો હશે એટલે આ 3 હપ્તા તારા બાઉન્સ થઈ ગયા. પણ ઉપાધિ કરમાં, ઉપરવાળા ઉપર ભરોસો રાખજે. ધંધો સારું કરી નાખશે. ત્યારે 2 હાથ જોડીને ભગવાન પાસે ઊભો રહ્યો છે નહીં ને? તારા કમંડમાં હંમેશા જીવતો રહ્યો છે દીકરા. એક દીવો કરીને ભગવાનની સામે 2 હાથ જોડીને શાંત મનથી ખાલી ઊભો રહેજે. આમ સપ્તી વગાડતા તારા અંધાય દુઃખ દૂર કરી નાખશે. આ દ્વારકાધીશ ઉપર ભરોસો રાખજે. હા પપ્પા, હું બધું ઠીક કરી નાખીશ. તમે સાગરને વાત નહીં કરતા. અત્યારે એનું બધું બરાબર ચાલે છે. મને એક મિત્રએ વાત કરી હતી. સારું છે. ઠીક છે. સારું, હું જાઉં છું. હા, મીરા, બોલ. જાણો છો દીકરા કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, અને એના કારણે જ તારો અત્યારે ચહેરા પરનો નૂર ઉતરી ગયું છે. એટલે હું તારા બળતામાં કીહોમમાં નથી આવી, પણ ખાલી વાત કરવા આવી છું. મમ્મીજી, અત્યારે મારે કોઈ વાત નથી કરવી. અને પહેલા તો મને એ કહો કે તમે કઈ વાતની વાત કરો છો? તમને શું ખબર છે એવી કે તમે અત્યારે આટલું આશ્વાસન આપવા આવી ગયા છો? તને એમ છે કે હું જાણતી નથી? જાણી ગઈ છું એ વાતને કે તું જેના કારણે દુઃખી છો, આદિત્યને એના બિઝનેસમાં નુકસાની ગઈ છે ને. કેવી રીતે? મીરા, તું અને આદિ અને આ છતની નીચે બધા ભલે રહીએ આપણે,
અને તમે લોકો તમારા માવતરથી ભલે વાત છુપાવો, પણ ગમે ત્યારે આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ હતી ને વાતની. આ તો સારું થયું કે વહેલા ખબર પડી ગઈ. અને તારા મનમાં પ્રશ્ન હશે ને કે અમને લોકોને વાત કેવી રીતે ખબર પડી? હા, કારણ કે આદિત્યએ મને ચોખ્ખી ના પાડી હતી કે આ વાત આપણા બંને માણસ સિવાય કોઈને ખબર ના પડવી જોઈએ. મેં મારા ઘરે પણ કોઈને નથી કીધું ફોન કરીને. તો તમને કેવી રીતે ખબર પડી? ઘરે લેટર આવ્યો હતો લેટર? બેંકમાંથી રૂપિયાની ચૂકવણી કરવા બાબતે. લેટર ઘર સુધી? કારણ કે બેંકમાંથી જ્યારે રૂપિયા ઉપાડ્યા હોય ત્યારે એડ્રેસ તો આપ્યું જ હોય ને. હે ભગવાન, બહુ ખોટું થયું. મમ્મી, આદિત્યએ મને કોઈને કહેવાની ચોખ્ખી ના પાડી હતી. તમને પણ ખબર છે કે અમે કયા મોઢે વાત કરીએ? કેમ? તમે સંતાનો નથી અમારા? તમે લોકો કદાચ ભૂલી ગયા હશો કે અમે તમારા માવતરો છીએ, પણ અમે ક્યારેય નહીં ભૂલીએ કે તમે અમારા સંતાનો છો. જાણું છું કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ અમે જે કર્યું એનું શું મમ્મી? અમે તો કોઈ હદ વટાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. હમણાં જ તે કહ્યું ને કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પોતાના સંતાનો ગમે એટલી ભૂલ કરે, પણ સમયે કપરી પરિસ્થિતિ હોય અને એ કપરી પરિસ્થિતિમાં સંતાનોને માવતરો મદદ ન કરે, એની સાથે ખભા પર ખભો મિલાવીને જો ઊભા ન રહીને તો દીકરાઓ મનથી ભાંગી જતા હોય છે. મને ખબર નથી પડતી કે હવે અમે શું કરીશું, ક્યાં જઈશું, કોને વાત કરશું? મીરા, પણ મને ખબર છે કે તમારી આ પરિસ્થિતિનું સમાધાન ક્યાંથી થશે. એટલે તમારી પાસે આ વાતનું સમાધાન છે મમ્મી? તો ફટાફટ કહો ને. આ દુઃખમાંથી આદિત્યને ગમે તે રીતે બહાર કાઢવા છે મારે. બસ તને ખબર છે કે તમે લોકોએ રીતિકા અને સાગર સાથે ખોટો વ્યવહાર કરીને ફરીથી એને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. બસ ત્યાર પછી પાછી એને હિંમત જતાવી અને ફરીથી બિઝનેસ ચાલુ કર્યો, અને એમાં ખૂબ સારો એવો નફો પણ થયો છે, અને અત્યારે એની પરિસ્થિતિ બહુ જ સારી છે. તો મને લાગે છે કે આદિત્યને સાગરને ફોન કરવો જોઈએ. બિલકુલ નહીં મમ્મી. તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ કે સાગર અને રીતિકાને બીજી વાર ધક્કા મારીને અમે જ આ ઘરમાંથી કાઢવા પર મજબૂર કર્યા હતા. સાગર મારો દીકરો છે, અને મને ખબર છે કે મારા દીકરાને ફોન કરશો ને તો એને એ જ ઘડીએ આદિત્યને મદદ કરવા માટે આવી જશે. એકવાર અખતરો કરી જુઓ. મમ્મી, હું નહીં કરી શકું. મને આદિત્યએ ચોખ્ખી ના પાડી છે. તો હું જ આદિત્યને વાત કરીશ દીકરા, અને સાગર સાથે પણ, અને એને બોલાવી લઉં છું. જરૂરથી મારો દીકરો મારા આદિત્યને મદદ કરશે. દીકરા, જો ભાઈએ તારી સાથે જે વ્યવહાર કર્યો હોય પણ બધું ભૂલીને ભાઈને માફ કરી દેજે. ભાઈની સામે એની જેવો ન થતો. અરે પપ્પા, શું વાત કરો છો તમે? પણ મારો ભાઈ જેવો સ્વભાવ નથી, અને મને છે ને કોઈની મુસીબત ઉપર હસતા નથી આવડતું. હું એવું કાંઈ નહીં કહું, તમે ઉપાધિ ના કરો. દીકરા, તારામાં ને એનામાં કેટલો ફેર છે. એક જ ખોળે અને એક જ કુંખે બંને આળોટ્યા છો, તેમ છતાં તારા મોટા ભાઈના સ્વભાવમાં અને તારા સ્વભાવમાં બહુ ફરક છે. હશે આવે, છોડો ને બધું. બે લોકો અહીંયા બેસ. આથી મમ્મીએ બધી વાત કરી. મમ્મીને બધી ખબર હતી ને આ લોકોને પણ એમણે જ બોલાવ્યા છે. હા દીપ, આદિ, મેં કોઈને કઈ વાત નથી કરી. તમે ના પાડી હતી ને, મમ્મીજીને ખબર પડી ગઈ એટલે. પણ ભાભી, એટલી બધી ટેન્શન શું કામ લો છો? પપ્પાએ અમને બંનેને બોલાવ્યા છે અહીં. તું તો મોટો થઈ ગયો ને હવે. તારે કોઈ પણ વાત કરવી હોય તો તને શરમ આવતી હશે ને કે મારે આટલી નુકસાની આવી છે એટલે
લોન લેવાની હતી, પૈસા હતા, બેંક વાળા લેટર મોકલો ત્યારે અમને ખબર પડી કે તારે બેંકમાં રૂપિયા ભરવાના છે. અને એ વાત કરતા તું અચકાતો હતો. તને એમ હતું કે અમે તારા દુશ્મન છીએ. આ તો સારું થયું કે બેંકમાંથી જ્યારે કાગળ આવ્યો ને એ મેં લીધો. જો ન લીધો હોત ને તો તમે બંને તો અંદર અંદર મૂંઝાઈને બેઠા રહેત ને. હા, આ વાત હું છુપાવવા માંગતો હતો, કેમ કે મારો સ્વભાવ તો તમને લોકોને ખબર જ છે ને. અભિમાનનું પૂતળું બની ગયો હતો. મને એમ હતું કે હું એક જ કમાઉં છું, બાકી બધાને કોઈને કંઈ ગણતો જ નહોતો. અને જ્યારે ધંધામાં મેં ખોટો નિર્ણય લીધો અને નુકસાની ગઈ, ત્યાર પછી મને કંઈ સૂઝતું જ નહોતું કે હવે હું શું કરીશ. હું કોઈની મદદ માટે ક્યારેય નથી ઊભો રહ્યો. ત્યારે મને લાગ્યું કે હું કોઈ પાસે મદદ માગી પણ કેવી રીતના શકું. પણ ખબર નહીં, તમને લોકોને ખબર પડી ગઈ છે હું મારું કરી લઈશ. વાહ, તું તારું કરી લેશે એટલે તારી સાથે અમે છીએ. હજી અમે મરી ગયા નથી, જીવતા છીએ. અને તું દુઃખી હોય, તું તકલીફમાં હોય અને અમે તને છોડી દઈએ એ પરિસ્થિતિમાં. દીકરા, રૂપિયો કોઈ એક વ્યક્તિનો થઈને ટકતો નથી. આજે મારી પાસે તો કાલે આની પાસે, તો પરમ દિવસે આની પાસે. એટલે રૂપિયા સાચવવા કરતા સંબંધ સાચવો. સંકટના સમયે સંબંધ જ તમારું કામ કરશે. તને શું લાગે છે આદિ કે તારો ભાઈ આ પરિસ્થિતિમાં તને મદદ નહીં કરે? હું એને કંઈ પણ ન શકું, કેમ કે જ્યારે બીજી વાર આ ઘરમાં આવ્યો ત્યારે મેં એની સાથે જે વર્તન કર્યું હતું એને ખબર જ છે, અને મને પણ બરાબર રીતે યાદ છે. અત્યારે અહીંયા બેઠો છે, તેમ છતાંય મારે નીચા જોવું થાય છે. શું કામ? શું કામ એવું થાય છે મોટા ભાઈ? અરે ભૂપરાવા, જે પણ કઈ ઘટના બની હોય ને હે ગણીને ગાંઠે ન બાંધવાની હોય. હા ને, તમે જે પણ કઈ કીધું છે ને એ મેં મારા મગજમાં નથી રાખ્યું. તમે મારા સારા માટે જ તો કીધું હતું. જો હું પૂરેપૂરી મહેનત કરત, સારી નોકરી કરત તો મારે એ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત ને. અત્યારે તમારી જે પરિસ્થિતિ છે ને એમાંથી બહાર કઈ રીતે નીકળીએ ને અત્યારે એ વિચારવાનું છે, ના કે હું તમને સંભળાવું ને તમે મને સંભળાવો ને આપણે બધા એકબીજાને સંભળાવતા ફરીએ. હા, પોતાના લોકોનો એક તો ફાયદો છે કે સાથ આપે છે, સલાહ નહીં. અને હું તમને સાથ આપવા આવ્યો છું, તમને સલાહ આપવા કે તમને વખોડવા નહીં. આજે સમજાણું ને, દુનિયામાં હા તારા મિત્રો તો ઘણા છે, પણ સંકટ સમયે તારો એક પણ મિત્ર તારે કામમાં આવ્યો નહીં ને. સંકટ સમયે હંમેશા પોતાના જ કામ આવે છે. સાચી વાત છે પપ્પા તમારે. રીતિકા, સાગરભાઈ, માફી તો મારે પણ માંગવી જોઈએ. હું પણ કાંઈ ઓછી નથી ઉતરી બોલવા માટે. જેમ મન ફાવે એમ બોલતી હતી, જેમ મનમાં આવે એવું વર્તન કરતી હતી. પણ મને આજે ખબર પડી કે કર્મોનું ફળ અહીંયા ને અહીંયા જ ભોગવવાનું છે. અને જેવી રીતે બીજાને દુઃખ આપો ને એ જ રીતે એ દુઃખ તમને પણ મળતું હોય છે. એટલે પ્લીઝ બની શકે તો મને પણ માફ કરી દો. ક્યારનું કરી દીધું ભાભી. તમે જ્યારે મને બોલ્યા ને જે કંઈ પણ વસ્તુ અહીંયાથી સાંભળીને અહીંયાથી ત્યારે જ કાઢી દીધી હતી. સાગર, મને પણ માફ કરી દેજે. બસ હવે મોટા ભાઈ, આ મોટો નાના પાસે માફી માંગે ને ઈ સારું ના લાગે. હા, મોટાને તો છે ને અધિકાર હોય છે નાનાને બે વેણ કહેવાનો, એને સમજાવવાનો, એને સંભળાવવાનો. આ તો બે વેણ બોલ્યા હતા, કદાચ ને બે થપ્પડ પણ મારી દીધી હોત ને તોય કઈ ફેર ના પડત મને. હા, પણ તમને બંનેઓને જો તમારી ભૂલનો એટલો બધો પસ્તાવો હોય તો એક રસ્તો છે. શું અમે તમને એક સજા આપવા માંગીએ છીએ. શું સજા? રીતિકા શું બોલે છે? ઘરમાં ને ઘરમાં. મમ્મી, તમે લોકો એ સજા ભોગવવા તૈયાર છો તો અમે માફ કરી દઈશું.
હા અમે તૈયાર છીએ. ઘરમાં ને ઘરમાં. સારું, તો તમારી સજા એ છે કે આ તમારું જેટલું પણ લેણું છે એ બધું સાગર ભરી દેશે. પ્લીઝ, અમારી સાગર? ફરજ છે, અમને નિભાવવા દો. હા હા, જે પણ કાંઈ તમારા ઉપર લેણું હોય ને એ મને કહેજો, હું ભરી આપીશ. અને એક બીજી વાત, જો તમને કે મારા ભાભીને કંઈ વાંધો ન હોય ને તો હવે આપણે બધા સાથે રહીએ. આદિ આદિ જોયું ને દીકરા, મેં તને કીધું હતું ને કે દુનિયામાં કોઈ ઉપર ભરોસો રાખે કે ન રાખે, પણ આ દ્વારકાધીશ ઉપર ભરોસો રાખજે. એ તારા દુઃખ આમ સપટીમાં દૂર કરી દેશે. અને આજે જો આ દ્વારકાધીશે આપણા આખા એ પરિવારને એક કરી દીધો.